મારી વાણવટીની તને સાજી ખમા ત્યારે ગોમા ભુવાના ખોળિયાની માલવા મારી વાણવટી આવીને એટલું કીધું, ખમા બાપ મારી વસ્તી. દાનાભાઈએ માના પગ પકડીને પેલા તો ખૂબ રોઈને એટલું કીધું, મારી મારો સમય. દેવી કદાચ સમજણના બેટની માલપા બસડા મેકીને કુંદડીયું વિદેહની વાટે સારો સરવા વહી જાય ને તો 12 મહિને 100 મહિને આવીને પાછી બસડાની સંભાળી લે. એ મારા બાપની દેવી, તને તારી વસ્તીની કોઈ દી સંભાળી લે કે ન લે માં? પણ સાહેબ માને ગમતી ન હોય ને વાત, તેથી મારી વાણવટીએ માથે હાથ મૂકીને કેટલું કીધું કે મારા દાનિયા, તારી વેળા વાળું પણ હું કહું એટલું કરીશ. તેથી મારી વાણવટી સિકોતર ને દાનાભાઈ એટલું કીધું, મારી તું કે હું ન કરું તો તારી સિવાય મારું બાવડું જગતમાં ચાલે કોણ? તેથી મારી વાણવટીએ કીધું કે મારા દાનિયા, તું જે મદિરા પાન કરેશ ને મને દેવીને ગમતી વાત નથી. હે કે મદિરા પાન કરેશ ને, એકવાર આ મદિરા પાન ને બંધ કરી દે ને જો તારી ગઈ વેળા નો પાછી વાળું ને તો દુનિયાની માલિકા તારી વાણવટી ન હોય. મારી રાઠોડની દેવી હાલી નીકળ્યા, આટલી વાત કરી અને મારી રાઠોડની દેવી મારી વાણવટી ગોમા ભુવાના ખોળિયાની માલિપા માનો આવેશ હતો એ આવેશ સમાઈ ગયો છે. દાનાભાઈ ભુવાને ચા પાણી પાયા, જય માતાજી કરીને ભુવા અને દાનાભાઈ બે છૂટા પડ્યા. પણ એના મનની માલિભાઈ એક વાત રહી ગયો સાહેબ, મારી માએ મને મધિરા કહેતા દારૂ પીવાની ના પાડી છે. પણ સાહેબ પોતાની ગરીબાઈ અને માણા કહે કે હારો જુગારી બમણું રમે. માએ કીધું છે કરી દઈશ બંધ, માએ કીધું છે કરી દઈશ બંધ, બસ આટલું વિચારે. પણ મદિરા પાન એમને ચાલુ જ હતું, આ તરત બંધ નતું કર્યું છે. માએ કીધું છે કરી દઈશ. પણ પછી માતાજીના જૂના મંદિર જૂના મઠને મેલી અને પોતાના 4 બસડાને લઈ અને દાનભાઈ તેદી આ દુધરેજની જગ્યા માથે પગ મેગ્યો. પોતાના 4 બસડા પોતાના દીકરાને લઈને ત્યાંથી નીકળી ગયા છે જૂના મંદિરે. આવીને આ ગામના ટીંબાની માથે નાના નાના 2-4 સાપરા બનાવે મારી દેવી. દેવી દુધરેજના ટીમાની માથે આવી અને પોતે પડાવ કહેતા પોતાના ઉછાળો જે કઈ ઘરવકડી ઉતારી 3-4 નાના નાના સાપરા બનાવ્યા. પણ સાપરાની માથે નાખવા કોથળાય નતા સાહેબ. પોતાના 4 દીકરા છે. અને સાહેબ અમે કાયમ કહી છે કે વીસી કઈડે અને વેદનાની ખબર હોય, ગુમડું થાય અને પીડાની ખબર હોય. બાકી અત્યારે આમાં વાતો કરતા હોય ને ઘણા સાંભળે તો ઘણા આમાં જોવાય આવે ને ઘણા જાણવાય આવે. ઘણા ને એમ થતું કે ભાઈ તો સુખ ને દુઃખ આવે ને જાય. નહીં સાહેબ, એ તો જેની માથે દિવસ દુઃખના ઉગ્યા હોય એને જ ખબર હોય. બે 4 સાપરા બનાવ્યા. પોતાના 4 દીકરા સાપરાની માથે નાખવા પૂરા કોથળાય નતા.
પણ જેવા હતા પણ માની માથે ભરોસો પોતાના હૃદયમાં હતો સાહેબ. હશે મારી માં બોલી છે ને તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી અમારો સમય આવશે. પોતાના 4 દીકરા સાઈબાભાઈ, ધીરુભાઈ, ગનાભાઈ અને દીપકભાઈ 4 દીકરા છે. મેં હમણાં કીધું ને સમય નથી, માણાને દી નથી નચાવતો, માણાને ભાઈબંધ નથી, માણાનો સમય નચાવે છે. પણ એક દી દાનભાઈ ને મનની માલપા વિચાર આવ્યો છે કે લાઈન મારી માતાએ કીધું છે તો આને એક દી હું જે કઈ મારી કુટેવ છે આને એક બાજુ નાખી દઉં. હવે જોવું તો ખરો મારો દી કેવો આવે છે. અને આ જે રહ્યું ને સાહેબ, એક ગંજી પતો, એક મદિરા પાંદી કોઈના કહેવાથી માણાનો મેઘે, મનથી જ્યારે મેકી દે ને ત્યારે નીકળી જાય છે. કોઈ એમ કે ભાઈ દારૂ નો મેકે કે હવે સાહેબ નાનું બાળક જો માનું ધાવણ મેકી દે તો તમારો દારૂ શું સાહેબ? આ જગ્યા ના ભેણી માથે ઈ ગરીબાઈ સમયમાં નાના એવા ઝૂંપડાની માલિપા એને મનથી મેકી દીધું કે મારી દેવ ના પાડે છે ને આજથી નો ખપે. દિવસ, અઠવાડિયું, 15 દી, મહિનો, 100 મહિના, 12 મહિના વીતી ગયા છે. 12 મહિના વીતી ગયા. એની સ્થિતિ, એનો સમય, એની મોડી વેળા. પછી પોતે મનમાં વિચાર કર્યો, મારી માતાએ કીધું તું મજીરા, મેં એને મેકી દીધો, એક બાજુ ઘા કરી દીધો, મારે નો ખપે. આજ 12 મહિનાના વાણા વાગ્યા, સતાય મારો ઈ નહીં. હવે ક્યાં જાવ, હવે કોને કહું? અને પછી દાનભાઈ ને મનની માલિપા હુજુ ગયો, કોઈ નાયતની માલિપા ડાયો માતાનો બાના ધારી હોય ને એને બોલાવીને એને હવે કઈક પૂછવું. ત્યારે આપણું હળવદ અને હળવદની માલિપાથી ભગવાનભાઈ ભુવાને નાયતમાં થોડુંક કઈક એનું ભજન ને એની ભક્તિ છે સાહેબ, એને બોલાવ્યા છે. ભગવાનભાઈ ભુવાને બોલાવ્યા. ભગવાનભાઈ ભુવાની પાસે મેઘલી અંધારી રાતે બે બેઠા છે, પોતાના 4 દીકરા, પોતાની પત્ની બેઠા છે. અને ભુવાને 2 હાથ જોડીને દલીલ કરી ગઈ, ભુવા અમે તો ધાનના ધનેરા સહી, પણ માના નામનું ભજન રાતને દી તમે કરો ને તમારી લટે કઈક ભગવતીઓ જો રમતી હોય ને તો હવે અમને કઈક માર્ગ દેખાડો, ઉગરવાનો માર્ગ દેખાડો. માના નામના દીવા કર્યા, ધૂપ કર્યો, 3 અગરબત્તી કરીને તેથી ભગવાન ભુવાએ 2 આંખોને બંધ કરી અને મારી ખોળિયાની માલબા આવી વાણવટી તેથી વાણવટી એટલું કીધું, ખમા બાપ, આજ હું માતા વાણવટી તને કહું છું કે હું તને કહું એટલું કર કે મારી તું કે શું કરું? તારી જગ્યા ઉપર માતા જોગણીનો એક હવન કરી જા. આજ હું માતા વાણવટી કહું છું.
એક દી ભુવાના મુખે તું જ બોલી હતી કે મદિરા બંધ કરી દે તો વેળા વાળો, એને આજ 12 મહિના થઈ ગયા, વેળા નો મળી. હવે આ ભુવાના મોઢે તું બોલ કે જોગણીના નામનો હવન કર. મારી હવન કરું પછી કદાચ મારી વેળા નહીં વળે તો હું ક્યાં જાય? કારણ કે કહેવતમાં કીધું જીવતો હરફ એકવાર હાથમાં આવી જાય ને પછી માણસ ચીંધરીથી બીવે છે. મારી મેં મદિરા બંધ કરી અને 12 મહિના આવી ગયા, એમાં મેં હારું ન પાડ્યું. હવે આ ભુવાના મોઢે તું માતા એમ કહેશ કે જોગણીનો હવન કર, જોગણીનો હવન કરી નાખું અને મારી સદાય મારો સમય વેળા નહીં વળે તો? અને તેથી ભગવાન ભુવાના મુખે મારી વાળવટી એટલું બોલી કે દાનિયા, દુનિયાની માલિપા હું દેવ બોલીને બીજું નહીં બોલું, દુનિયાને છેતરું. જો તને છેતરું તો મારા નામનો સાડીઓ અને ભગવાન ભુવાના ખોળીએ માતાજી હમાઈ ગયા, અદ્રશ્ય બની ગયા. સમય જતા માતાજી જોગણીના હવનનું જેને આયોજન કર્યું, પોતાના પાયું જાયું 5 હગાવાલા હળવદથી ભગવાન ભુવાને બોલાવ્યા. આ બાજુ ટીમલાની માલિપાથી ભીખા ભુવા માં ભગવતી વાણવટીના હતા, એને બોલાવ્યા છે. બે ભુવાએ જે ધર્મની લાઈન દોરી આપી એ પ્રમાણે માં ભગવતી જોગણીના નામનો હવન તેથી આ પવિત્ર જગ્યાની માથે કર્યો છે. હવન પૂરો થયો એટલે ઓલા બે ભુવાના ખોળિયાની માનપા માતાજી આવ્યા એટલે પોતાના 4 દીકરા પગે લાગ્યા, પોતાના પત્ની પગે લાગ્યા. છેલ્લે દાનાભાઈ પગે લાગવા ગયા ને, ભીખા ભુવા ટીમલા થી આવ્યા હતા, એના ખોળિયાની માલપા હોળ કળાની આપણે ભાષામાં કઈક માતા પગે ઘૂઘરા બાંધી અને મારી વાણવટી ઉતરી ઓછાય છે. ખમા 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 ખમા, આય મારી રાઠોડની વસ્તી, મને વાણવટીને શું પૂછે બાપ? બે હાથને લંબાવીને તેથી કીધું મારી હવે મારો સમય આ દુઃખ. તેથી મારી માતા વાણવટી એટલું બોલ્યા, દાદા દાનિયા દુનિયાની મારી પાસે ખૂબ રોયો, ખૂબ મને માતાને રાજથી કગડ્યો, પણ આજ તારા નસીબના તાળા ખોલી દઉં. હું કહું ને એટલા ડગલા ભર જા, અહીંથી તારા જૂના ઘરે જાય, તારા રૂપિયા મેકવાનો જે જૂનો કબાટ રહ્યો ને એ કબાટ ને ખોલ. મારી પાસે લુગડાનું નાનું એવું પોટલું બાંધેલું છે ને, એ પોટલાને બહાર કાઢી અને એની ગાંઠ ખોલ અને માલપાથી જો 4 દેરા ન કાઢું તો તું વાણવટી શીખો.
બોલવાનું ધર્મ માતા વાણવટી બોલું તારા જૂના મકાન રહ્યા વ્યોજા અને મકાનની માલિકા નાનો એવો કબાટ છે જેમાં તું રૂપિયા મેકતો અને એની માલિકા દાદા મારા દાનિયા તારા જૂના મકાનની માલિકા વિયોજા ને એની માલિકા જે કબાટ રહ્યો ને કબાટ ખોલ તારો ભાઈ સબો જેથી દેવલોક પામ્યો ને એનો જે ઘર વકરીનો સામાન તું તારા ઘરમાં લાવ્યો ને એમાં નાનો એવો લુગડાનું પોટલું છે ને એ પોટલાની માલિકા 4 દેરા હું આજ તારી વાણવટી 75 પાડું આટલું કઈ અને ટીમલા ગામથી આવેલા ભીખાપુવાના ખોળિયાની માલિકા માં ભગવતી વાણવટીનો અવતાર હતો હમાઈ ગયો છે બે ભુવાએ અહીંથી વિદાય લીધી જવા માટે પણ દાનાભાઈ ને તેથી ભુવા એટલું કહેતા કે આ જે માતા બોલી છે કાલ થઈને તારા મકાનમાં ખોળજે કબાટમાંથી જો કદાચ નાનો એવો લુગડાનો બચકો નાનું પોટલું નીકળે ને એમાં 4 માતાના ફૂલ નીકળશે સાહેબ 4 ધર્મના જય દાનભાઈ પોતાના જૂના અવાવરું પડેલા મકાનને ખોલીને માલિકા નાના એવા કબાટમાં જોયું ને સાહેબ નાનો એવો લુગડાનું બચકો બાંધેલો હતો પોટલો માથેથી ગાંઠ ખોલી 4 ધર્મના ફૂલ નીકળ્યા છે રૂપસંગ દાદા ભીમસંગ દાદા ગોરંબા માતાજી અને ચારણિયાણી માતાજી સાહેબ આ 4 ધર્મના ફૂલ નીકળ્યા તેથી ઓલા પાછા બે ભુવાને બોલાવી અને ભુવાના પગમાં એ 4 ધર્મના ફૂલ નીકળ્યા તે ભુવાના પગે આમ ખોળામાં મેકીને એટલું કીધું ભુવામાં આનો કઈ માર્ગ તેથી બે ભુવાએ કીધું ભાઈ અમે તો તારી જેવા ઇન્સાન માણસ છે તાનના ધનેરા હવે તો તારી માતા વાણવટીને પોકાર કર આ પારકા દેરાનો માર્ગ તો તારી માતા કરી દેવા તેથી આંખની માલપાઈ આહુડાઈ આવે દાનાભાઈ ને આખરી માલપા આહુડા આવે ને એના ભુવાના ખોળિયામાં મારી વાણવટી 75 ને મારી ગઢ પાવાની દેવી આવી અને કીધું ખમા બાપ આજ સુધી તારી મોળો સમય તારી મોળી વેળા હતી ને તું રાજદી અમને કગરતો તારો બાપે કગરી કગરીને હરકની વાટે વયો ગયો પણ આ 4 દેરા રહ્યા ને 4 દેરા અમને દેવને હાલવા નતા દેતા નહીતર મારી વસ્તીની જો આંખનો ખૂણો ભીનો થાય અને ભોમાં ભાલા નો બેહારી દઉં તો હું રાઠોડની વાણવટી મારી રાઠોડના કળમ ભાગલાનું ધર્મ મારી વાણવટી ને મારી પાવાની દેવી મારી પવન દેવી એટલું બોલ્યા એ મારા દાનિયા આ 4 દેરા રહ્યા ને
12 મહિનાની નવરાત્રી આવે, નવરાત્રીની માલિપા ચારેય દેરાને એક નાળિયેરનું ખાતું દેજે, એક નાળિયેરનું ખાતું ખાય અને ખમા કરે. પણ જો 4 માંથી એક ને હલવા દઉં તો હવે તારી વાણવટી નો હોય બાબા. આ ચારેય દેવને દર નવરાત્રીએ એક નાળિયેરનું ખાતું આપી દેજે. અને જો હવે કદાચ અવળા નાખીને હવળા ન પાડું ને તો રાઠોડના કર્મ ભાગલે વાણવટી નો બેઠી હોય. આ પહેલું કામ દાનાભાઈની હાજરીની માલિપા મારી વાણવટી આ જગ્યાની માથે આવો પરચો આપ્યો સાહેબ. અને આ એનું પ્રમાણ છે. ચારેય દેવને એક નાળિયેરના ખાતે બાંધી દીધા. અને પછી વળતી વેળા અત્યારે આપણે બધાય નજરે જોઈ છે સાહેબ, ભેડ માથે ભૂંગળ વાગે એ મારી વાણવટી ને મારી પાવાની દેવી. તો છોડી દીધું જીવન વાણવટીની માથે. કાળા માથાના માનવીમાં બદલાય વાતે વાતે. કાળા માથાનો માનવીમાં બદલાય વાતે વાતે. સતનો દીવો કાયમ મળે વણવટી હોય જેની સાથે. એ સિવાય મારા લેખમાં તું લખજે તારી હાથે. મારા લેખમાં તું લખજે તારી હાથે. અમે તો છોડી દીધું જીવન મહાકાળી માથે. અમે તો છોડી દીધું જીવન મહાકાળી મહા